गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે સ્ટાર્ટ કરવાના છે નવું ચેપ્ટર હાઇડ્રોજન। ચેપ્ટર નંબર 9 છે હાઇડ્રોજન। ખૂબ જ નાનું ચેપ્ટર છે અને એમાં પણ સિલેબસ થોડો કટ કરી નાખ્યો એટલે એના કરતાં પણ નાનું થઈ ગયું। હાઇડ્રોજન વિશે આપણે જાણીએ છીએ। એક સિમ્પલ એનું ઇન્ટ્રોડક્શન લઈ લઈએ કે હાઇડ્રોજન એકચ્યુઅલી છે શું। તો આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજનનો પરમાણુવીય ક્રમાંક 1 છે। बराबर। हाइड्रोजन सिम्बॉल H है, एनो परमाणुवीय क्रमांक 1 है और एनो परमाणु भार पण 1 है। एनी अंदर शू है तो एक प्रोटोन आवेलो है, एक इलेक्ट्रॉन आवेलो है, न्यूट्रॉन सा नहीं। बराबर एवं कही सकीए कि 0 न्यूट्रॉन है। न्यूट्रॉन केवा है 0 है। एनो परमाणु भार पण केटलो है 1 है। एना समस्थानिक विषय आपणे अभ्यास करी गया छीए तो पण आपणे अहींया लखी नाखीए छीए के तेना जो आपणे समस्थानिक कहेवा होय तो कया थई जशे। तो एक ने आपणे कहीए छीए प्रोटियम, बीजो छे ड्यूटेरियम, त्रीजो है ट्रीटियम। एकदम सिंपल है। प्रोटियम एने आपणे जनरली H तरीके ज बतावीए छीए। ड्यूटेरियम ने आपणे D सिम्बॉल थी बतावीए छीए। परमाणु क्रमांक 1 ज रहेशे, परमाणु भार 2 थई गयो। अने ट्रीटियम ने T सिम्बॉल थी बतावीए छीए। परमाणु क्रमांक तो 1 ज रहेशे, परमाणु भार 3 थई गयो। ओके, परमाणु क्रमांक समान है, परमाणु भार जुदा जुदा है, तेने एकबीजाना आपणे समस्थानिक कहीशुं। एकदम सिंपल है प्रोटियम, ड्यूटेरियम और ट्रीटियम। ओके, चलो आपणे हवे आगळ वधीशुं कि आपणने जनरली 99% ऑलमोस्ट 98 पॉइंट तो शुं मळे छे प्रोटियम एटले के हाइड्रोजननी अंदर जेमां एक प्रोटोन होय एक इलेक्ट्रॉन होय एवो स्वरूपे आपणने मळी आवे छे। आपणे ए ज प्रिपरेशन भणवाना छीए आजना लेक्चरनी अंदर मेन के हाइड्रोजननी बनावट डाय हाइड्रोजन नी बनावट। डायहाइड्रोजन कारण के आपने ते कया स्वरूप में H2 फॉर्म में मळी आवे छे। जेमां आपणे पहली बनावट आपणे जोईशुं जे शुं छे तो प्रयोगशाला में। प्रयोगशाला में बनावट प्रक्रिया हूँ लखूँ छूँ शब्दों में तमारी जाते लखवानुं छे कि आपणे झींक लईए छीए केवो दाणादार झींक। एनी प्रक्रिया हाइड्रोक्लोरिक एसिड साथे करीए छीए तो आपणने हाइड्रोजन वायु मळे छे। ZnCl2 थशे प्लस शुं थशे H2 गैस उत्पन्न थाय छे। एकदम सिंपल प्रक्रिया छे। घणी वखत तमने अहींया शुं थशे कि HCl नी जग्याए H प्लस पण लखेलुं मळी शके छे। HCl नी जग्याए शुं H प्लस पण लखेलुं मळी शके छे। H प्लस तमने लखेलुं मळे एनो मतलब तमारे समजवानुं रहेशे कि ए शुं बतावे छे HCl बतावे छे। 99% केसीस में एवं थशे कि H प्लस लखेलो होय तो ते शुं बतावशे HCl बतावशे।
બરાબર. ઘણી વખત H2SO4 પણ ઇન્ડિકેટ કરી શકે, પરંતુ ઓલમોસ્ટ 99% કેસીસમાં H+ ક્યાંય પણ લખેલો હોય એટલે એક તો તે એસિડની હાજરી દર્શાવે, અને કયો એસિડ? તો હાઇડ્રોક્લોરિક એસિડ. કયો એસિડ? હાઇડ્રોક્લોરિક એસિડની હાજરી બતાવે. બીજી પ્રક્રિયા પણ આપણે ઝિંક સાથે જ કરવાના છીએ. ઝિંક પ્લસ કોઈ પણ હાઇડ્રોક્સાઇડ આપણે લઈ લઈશું, પરંતુ કયો લઈશું? કોઈ પણ આલ્કલી હાઇડ્રોક્સાઇડ. જલીય આલ્કલી લખેલો હોય એનો મતલબ હાઇડ્રોક્સાઇડ સંયોજન થશે. એની પ્રક્રિયા આપણે ઝિંક સાથે કરીએ છીએ તો આપણને મળે છે સોડિયમ ઝિંકેટ Na2ZnO2 પ્લસ શું મળે છે? હાઇડ્રોજન ગેસ. આનું નામ છે સોડિયમ ઝિંકેટ. એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. 2 પ્રયોગશાળામાં બનાવટ. તમારી જાતે તમે શબ્દોમાં લખી શકો છો કે દાણાદાર ઝિંકની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા કરતાં, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા કરતાં ઝિંક Cl2, ઝિંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન ગેસ મળે છે. એ જ રીતે આ પ્રક્રિયાને તમે તમારી શબ્દોમાં દર્શાવી શકો. પ્રયોગશાળામાં બનાવટ થઈ ગઈ. હવે આપણે જોઈએ છીએ કે ઇન્ડસ્ટ્રીમાં, પ્રયોગશાળામાં તો આપણે બનાવટ જોઈએ, કમર્શિયલ એના મોટા જથ્થામાં કઈ રીતે બનાવવામાં આવે છે? ઇંગ્લિશમાં લખી નાખ્યું કોમર્શિયલ પ્રિપરેશન. આ પણ એકદમ સિમ્પલ પ્રક્રિયાઓ છે. અલગ અલગ પ્રકારની પ્રક્રિયા તમને આપેલી છે. એમાં એક કોમન પ્રક્રિયા છે, એ છે વિદ્યુત વિભાજન દ્વારા. આની અંદર 3 પ્રક્રિયા કેવી છે? તો વિદ્યુત વિભાજન પર આધારિત છે. 3 પ્રક્રિયા એવી છે વિદ્યુત વિભાજન પર. પરંતુ આપણે વિદ્યુત વિભાજન એવો શબ્દ તો ભણ્યા જ નથી અત્યાર સુધી. તો આપણે જોઈએ કે એકચ્યુઅલી આ વિદ્યુત વિભાજન છે શું? 2 શબ્દને આપણે અલગ કરી નાખીએ. સિમ્પલ 2 શબ્દનો બનેલો છે, વિદ્યુત અને વિભાજન. તો વિદ્યુત દ્વારા સંયોજનનું વિભાજન થતું હશે અને આપણને અણુ મળતા હશે એવું આપણે પ્રિટેન્ડ કરી શકીએ આના ઉપરથી, નામ ઉપરથી, કે વિદ્યુત અને વિભાજન. તો જનરલી શું થતું હોય છે? તો એક પાત્રની અંદર, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે લઈએ છીએ સમજવા માટે કે એક પાત્ર મેં બનાવ્યું છે. કોઈ પણ એક બીકર લઈ લઈએ. એની અંદર હું શું કરું છું? 2 ઇલેક્ટ્રોડ મૂકું છું, એટલે કે 2 ધાતુના સળિયા મૂકું છું. એને શું કરું છું? હું બેટરી સાથે અટેચ કરું છું. ઋણ છેડો, ધન છેડો. એનોડ અને કેથોડ તમે જાણો જ છો શું છે. અને એની અંદર કોઈ પણ હું પ્રવાહી ભરું છું. બરાબર. તો જ્યારે આવા ધાતુ ઉપરથી, આ શું છે? કોઈ પણ 2 આપણે ધાતુ લઈ લઈએ. એક સ્પેસિફિક ધાતુ વપરાતી હોય છે પ્રક્રિયા માટે. તો શું થાય છે કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ધાતુની અંદર, તો એનોડ ઉપર અને કેથોડ ઉપર શું થાય છે? આપણને અલગ અલગ નિપજો મળે છે, જેને આપણે વિદ્યુત વિભાજન કહીએ છીએ. આ શબ્દ સમજવાનો છે તમારે, અને લખવાની જરૂર નથી. તમારે શબ્દને સમજવાનો છે કે વિદ્યુત વિભાજન શું છે. એકચ્યુઅલી 12મા ધોરણની અંદર તમારું વિદ્યુત રસાયણ ચેપ્ટર છે, જેમાં આપણે ખૂબ જ ડિટેલમાં આના વિશે અભ્યાસ કરવાના છીએ. પરંતુ અત્યારે ફક્ત આ 3 પ્રક્રિયા એવી હતી. ટોટલ 4 પ્રક્રિયા છે હાઇડ્રોજન વાયુની બનાવટની, અને એમાંથી 3 પ્રક્રિયા વિદ્યુત વિભાજનની હતી. એટલા માટે મેં તમને સમજાવ્યું કે છે શું.
તો અહીંયા જે પણ જલીય સંયોજન લીધું હશે એમાંથી અણુનું વિભાજન થઈને તમને એનોડ અને કેથોડ ઉપર નિપજો મળે છે, જેને આપણે શું કહીશું? વિદ્યુત વિભાજન કહીશું. શું કહીશું? વિદ્યુત વિભાજન કહીશું. એમાં આપણે પહેલી એક પ્રિપરેશન જોઈએ છીએ. ટેક્સ્ટ બુકમાંથી તમારે લખાણ સાથે લખવાનું છે. હું પ્રક્રિયા લખીને તમને સમજાવું છું કે જેમાં તમને પહેલું આપેલું છે કે જલીય એટલે એસિડિક પાણી લઈએ છીએ આપણે. આ શું લઈએ છીએ? એસિડિક પાણી લઈએ છીએ કે જેમાં શું છે? એકચ્યુઅલી H પ્લસ H2O એસિડિક પાણી લઈએ છીએ. તેનું વિદ્યુત વિભાજન કરીશું અને જે પણ ધાતુ લેવામાં આવતી હોય છે તેને ઇલેક્ટ્રોડ કહેવામાં આવે. કેમિસ્ટ્રીની લેંગ્વેજમાં ધાતુની જે પટ્ટી લેવામાં આવે તેને ઇલેક્ટ્રોડ કહેવામાં આવે. અહીંયા આપણે લઈએ છીએ પ્લેટિનમ ઇલેક્ટ્રોડ. એનું ગુજરાતી થઈ જશે વિદ્યુત ધ્રુવ. એને શું કહીશું આપણે? વિદ્યુત ધ્રુવ. અને કઈ પ્રક્રિયા કરીએ છીએ આપણે? વિદ્યુત વિભાજન પ્રક્રિયા. વિદ્યુત વિભાજન પ્રક્રિયા. તો એનાથી આપણને નિપજ તરીકે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ મળે છે. હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ મળે છે. ઓકે, તો શું થઈ ગયું? અણુનું વિભાજન થઈ ગયું. કોના દ્વારા? વિદ્યુત દ્વારા. કઈ રીતે થાય છે એ આપણે 12મા ધોરણની અંદર શીખીશું. બીજી પ્રક્રિયા એવું છે કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ છીએ. જલીય બેરિયમ હાઇડ્રોક્સાઇડ. જલીય બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. વિદ્યુત વિભાજન સેમ, ખાલી વિદ્યુત ધ્રુવ બદલાઈ જાય છે. આપણે લખી નાખીએ વિદ્યુત વિભાજન. અને કયો વિદ્યુત ધ્રુવ આવે છે? તો નિકલ વિદ્યુત ધ્રુવ. બરાબર. તો એનાથી જે તમને હાઇડ્રોજન વાયુ મળે છે, તમને પ્રક્રિયા લખીને નથી આપી, ફક્ત એવું કીધું છે કે H2 વાયુ તેનાથી મળે છે, પરંતુ ખૂબ જ શુદ્ધ H2 વાયુ મળે છે. અને એની શુદ્ધતા કેટલી છે? અરાઉન્ડ 99.95% કરતાં પણ વધારે. એટલે જો આપણે શુદ્ધ હાઇડ્રોજન વાયુ, પ્યોર હાઇડ્રોજન વાયુ આપણે ઉત્પન્ન કરવો હોય તો બેરિયમ, જલીય બેરિયમ હાઇડ્રોક્સાઇડનું વિદ્યુત વિભાજન કરીને કરી શકીએ છીએ. બીજી પ્રક્રિયા થઈ, એકદમ સિમ્પલ છે. ત્રીજી પ્રક્રિયા તમને થોડી ડિટેલમાં આપી છે કે જેમાં તમને કીધું છે જલીય NaCl. જલીય NaCl. જલીય NaCl નો મતલબ શું થઈ જશે? NaCl પ્લસ H2O. એનું વિદ્યુત વિભાજન કરવાનું છે. કોનું કરવાનું છે? જલીય NaCl નું વિદ્યુત વિભાજન. તો એનાથી આપણને નિપજો જે મળે છે એ લખીએ છીએ. હું ડાયરેક્ટ રિએક્શન જ લખું છું. જલીય NaCl એટલે કે NaCl પ્લસ H2O. તેનું શું કરીએ છીએ આપણે? વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. અને તે વિભાજનથી નિપજો તરીકે આપણને NaOH મળે છે, બીજું H2 ગેસ મળે છે અને Cl2 ગેસ મળે છે. એકચ્યુઅલી અહીંયા તમને પ્રક્રિયા લખીને આપેલી છે કે એનોડ ઉપર શું પ્રક્રિયા થાય છે, કેથોડ ઉપર શું પ્રક્રિયા થાય છે. ઓકે, કેથોડ ઉપર શું પ્રક્રિયા થાય છે.
આ પણ તમારે યાદ રાખવાની છે, ડિટેલમાં આપણે 12મા ધોરણમાં અભ્યાસ કરીશું કે એનોડ ઉપર શું થાય છે કે NaClમાંથી જે ક્લોરીન છે એ Cl2માં રૂપાંતરણ થાય છે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને, અને પાણીનો અણુ છે એ કેથોડ ઉપર 2 ઇલેક્ટ્રોન મેળવીને હાઇડ્રોજન ગેસ બનાવે છે અને 2OH માઇનસ બનાવે છે. અને ઓવરઓલ પ્રક્રિયા મેં પહેલાં ઉપર જ લખી દીધી છે કે NaCl અને H2O જલીય એનું વિદ્યુત વિભાજન કરતાં NaOH મળે છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ડાયક્લોરિન મળે છે અને ડાયહાઇડ્રોજન મળે છે. સિમ્પલ પ્રક્રિયા છે. અને લાસ્ટ હવે આપણી ચોથી પ્રક્રિયા છે, એ બનાવવામાં આવે છે આલ્કેનમાંથી. શેમાંથી બનાવવામાં આવે છે? તો આલ્કેનમાંથી. આલ્કેનનો ફોર્મ્યુલા શું થાય છે? CnH2n+2. CnH2n+2 એની પાણી સાથેની પ્રક્રિયા, બરાબર. નિકલ ઉદ્દીપક વાપરવામાં આવે છે. 1270 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીશું તો તેનાથી આપણને કાર્બન મોનોક્સાઇડ, n ટાઈમ્સ કાર્બન મોનોક્સાઇડ અને 2n+1 જેટલો હાઇડ્રોજન ગેસ મળે છે. પ્રક્રિયા એકદમ સિમ્પલ છે. એક એનું એક્ઝામ્પલ લખીએ આપણે કે સૌથી સિમ્પલ આપણે શું લઈ લઈએ? મિથેન લઈ લઈએ. આલ્કેનમાં મિથેન પ્લસ H2O લઈએ. નિકલ ઉદ્દીપક છે, 1270 કેલ્વિન તાપમાન છે. તો શું થાય છે? કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ મળે છે. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ. આ જે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ મળે છે એ તમે લોઅર સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો. તેને જળવાયુ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જળવાયુ કહેવામાં આવે છે. તેને આપણે શું કહીશું? જળવાયુ. હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એની અંદર સમજવા જેવી. આ જળવાયુ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયક છે આપણો, કે જળવાયુ ઘણી બધી અથવા તો જળવાયુ તે મિથેનોલ તથા ઘણા હાઇડ્રોકાર્બન ની બનાવટમાં ઉપયોગ થાય છે. બરાબર. આથી જે જળવાયુ છે એને ઇંગ્લિશમાં સિન્થેસિસ કહેવામાં આવે, એના ઉપરથી સીન વાયુ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં સિન્થેસિસ કહેવાય, કોઈની બનાવટ કરવી, પ્રક્રિયા બનાવે તો સિન્થેસિસ ઉપરથી સીન ગેસ, આપણે ગુજરાતીમાં તેને સીન વાયુ કહેવામાં આવે છે. બરાબર. કેમ કે તે કોની બનાવટમાં? મિથેનોલ તથા ઘણા બધા હાઇડ્રોકાર્બનની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. હવે એવું નથી કે જળવાયુ ખાલી આ જ રીતે બનાવાય. તમે ફક્ત કાર્બન લો પ્લસ તમે પાણી લો છો, $1270 કેલ્વિન તાપમાને તમે ગરમ કરો છો. અહીંયા કોલસો લઈ લઈએ આપણે, કાર્બન તરીકે કોલસો, તો પણ આપણને કાર્બન મોનોક્સાઇડ અને H2 એટલે કે જળવાયુ મળે છે. આ જે પ્રક્રિયા છે કોલસામાંથી જળવાયુ બનાવવાની, એને કોલ ગેસિફિકેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. તેને કોલ ગેસિફિકેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુના મિશ્રણને આપણે જળવાયુ કહીએ છીએ. અને જળવાયુ
બીજી રીતે પણ બનાવી શકાય છે, એ આપણે જોયું કાર્બન પ્લસ H2O ની મદદથી. તો આપણને શું મળે છે એકચ્યુઅલી? હાઇડ્રોજન વાયુની બનાવટમાં હાઇડ્રોજન તો મળે જ છે, પરંતુ એના સિવાય બીજું શું મળે છે? કાર્બન મોનોક્સાઇડ પણ મળે છે. હવે જો મારે કાર્બન મોનોક્સાઇડની જગ્યાએ હાઇડ્રોજન જ વધારે જોઈતો હોય કે H2 નું ઉત્પાદન વધારવા માટે શું કરવાનું છે? હાઇડ્રોજન વાયુનું ઉત્પાદન જો મારે વધારવું હોય તો જે આમાં કાર્બન મોનોક્સાઇડ છે એનું ફરીથી પાણી સાથે પ્રક્રિયા કરું છું 673 કેલ્વિન તાપમાને, અને અહીંયા ઉદ્દીપક તરીકે આયરન ક્રોમેટ ઉદ્દીપક વપરાય છે, આયરન ક્રોમેટ, અને એનાથી કાર્બન ડાયોક્સાઇડ મળે છે અને હાઇડ્રોજન વાયુ મળે છે. કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ એટલે H2નું ઉત્પાદન હજી આપણે વધારી શકીએ છીએ. કાર્બન મોનોક્સાઇડ તો મળ્યો જ, તો કાર્બન મોનોક્સાઇડની પણ પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુનું ઉત્પાદન વધારી શકાય છે. બરાબર. તો આટલી 4 બનાવટ છે આપણી ઔદ્યોગિક બનાવટ, કોમર્શિયલ પ્રિપરેશન. તો પ્રયોગશાળામાં બનાવટ જોઈ, ઔદ્યોગિક બનાવટ જોઈ. તમારે ટેક્સ્ટ બુકની અંદરથી વર્ડ ટુ વર્ડ એટલે કે તમે એને જાતે પણ તમારી રીતે પણ એક્સપ્લેન કરીને લખી શકો છો. પ્રક્રિયા લખવાની થાય, એને શબ્દોમાં તમારે એક્સપ્લેન કરવાનું થાય, તો ટેક્સ્ટ બુકમાંથી પણ લખી શકો છો, પોતાના શબ્દોમાં પણ લખી શકો છો. પરંતુ મેઇન જે વર્ડ્સ છે, ઉદ્દીપક છે, તાપમાન છે, કઈ પ્રક્રિયા કહેવાય છે, એ બધું જ એની અંદર આવી જવું જોઈએ. તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું.